વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા ગણાવીશું. બહુ સરળ છે. આ પાઠની અંદર ડાયા પેરા ફેરા એ આપણે અત્યારે નથી શીખવાડતા અને 30% પ્રમાણે કદાચ એ નીકળી પણ જાય. તો આ જે ત્રીજા નંબરનો દાખલો છે, સ્વાધ્યાયનો ત્રીજા નંબરનો દાખલો, એની રકમ બરાબર જુઓ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રને 30 ડિગ્રીના કોણ બનાવે તે રીતે મૂકતા 4.5 × 10⁻² જૂલ ટોર્ક અનુભવે છે. તો ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ શોધો. તમને શું શું આપેલું છે? એક ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે 0.25 ટેસ્લા. એટલે આને 1/4 લખો તોય ચાલે, ટેસ્લા. પછી ત્યારબાદ ટોર્ક આપેલું છે 4.5 × 10⁻² જૂલ ટોર્ક છે. થીટા આપ્યો છે કે થીટાની કિંમત કેટલી આપી છે? 30 ડિગ્રી. અને મેગ્નેટિક મોમેન્ટ m શોધવાનું છે. તમે ટોર્ક વાળી થિયરી જાણો છો કે ટોર્ક સદિશ બરાબર શું લખાય? m સદિશ ક્રોસ b સદિશ. તેથી ટોર્ક બરાબર લખાય mb sin થીટા. આ ટોર્ક બરાબર. હવે ટોર્કની કિંમત આપી છે 4.5 10⁻². m શોધવાનું. b 1/4 sin થીટા. થીટાની કિંમત 30. sin 30 ની કિંમત કેટલી? તો તમને ખ્યાલ છે કે 1/2. તો 4.5 10⁻². m શોધવાનું. 1/4 ગુણ્યા sin 30 ની કિંમત 1/2. આ 4 દુ 8 આ બાજુ લાવું છું. તો 8 × 4.5 ગુણ્યા 10⁻² બરાબર m. હવે આ વિચારી જોજો કે 45 × 8 કેટલા થાય? તો 45 × 8 કરો મતલબ 50 × 8 કરો તો 5 × 8 = 40, 400 40 થાય. 5 ઓછા એ પ્રમાણે તમે ગુણાકાર કરો તો m મળે. હવે m નો એકમ વિચારો. ટોર્કનો એકમ જૂલ, sin થીટાનો એકમ ન હોય, b નો એકમ ટેસ્લા. તેથી આ જે જવાબ આવે ને એ જૂલ પ્રતિ ટેસ્લા થાય. 4.5 × 8 કરો તો 5 × 8 = 40, 5 × 8 = 40, 4 8 × 6 = 32, 32 ને 4 = 36 ગુણ્યા 10⁻². આ પ્રમાણે તમારો આન્સર આવશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમારે શોધવાની હતી. સ્વાધ્યાયનો ચોથો દાખલો. મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. મેગ્નેટિક મોમેન્ટ આપ્યું છે, ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે. જો ગજિયા ચુંબકને આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો, આ રીતે દોરી વડે માનો કે ચુંબક લટકાવેલો હોય અને આમ ફ્રીલી ફરી શકે તેમ હોય તો કઈ દિશામાં ગોઠવણી સ્થિર બને? એટલે આ ચુંબકની ગોઠવણી કઈ દિશામાં સ્થિર બને? અને બીજો પ્રશ્ન પૂછ્યો છે અસ્થિર બને. અને બંને ઘટનામાં સ્થિતિ ઊર્જા પણ શોધવાની છે. પહેલા સ્થિર પછી અસ્થિર. જ્યારે ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર B સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થાય ત્યારે સ્થિર બને. યાદ કરો ટોર્કનું સૂત્ર કયું હતું?
એમ બી સાઇન થીટા. ટોર્ક કેવી રીતે લાગે? થીટા ઘટે તે રીતે. અને આ થીટાની કિંમત ઘટતા ઘટતા 0 થઈ જાય તો આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. હવે એના પર ટોર્ક લાગતું નથી, એટલા માટે થીટા બરાબર 0 હોય એવી ચુંબકની સ્થિતિ એ હંમેશા સ્થિર કહેવાય. થીટા કોની વચ્ચેનો ખૂણો? એમ સદિશ અને બી સદિશનો. હવે તમારે સ્થિતિ ઊર્જા પણ શોધવાની છે. તો u બરાબર -m સદિશ ડોટ બી સદિશ. ચલો ડોટ કાઢી નાખો. તો એમ બી કોસ થીટા, થીટાની કિંમત કેટલી? 0. હવે m ની કિંમત રકમમાં આપી છે 0.32. ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 0.15 અને cos 0 ની કિંમત 1. તો આ ગુણાકાર કરશો ને તો -0.048 જૂલ. આ સ્થિતિ ઊર્જા મિનિમમ આવે. એટલે ચુંબક કેવી પોઝિશન પર કહેવાય? સ્થિર કહેવાય. હંમેશા એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય. તો આ સ્થિતિમાં થીટા 0 હોય ત્યારે સ્થિતિ ઊર્જા લઘુત્તમ મળે, અને સ્થિતિ ઊર્જા લઘુત્તમ મળે તો બીજી ઊર્જામાં રૂપાંતર થવાનો પ્રશ્ન ઓછો. એટલા માટે આ સંપૂર્ણ સ્થાયી અવસ્થા કહેવાય. કોઈ પણ મેગ્નેટ હોય ને એ હંમેશા ટોર્ક લાગે અને આ સ્થિતિમાં ગોઠવાય ત્યારે એની સ્થિતિ ઊર્જા કેવી? લઘુત્તમ. હવે બીજો પ્રશ્ન પૂછાય અસ્થાયી. જ્યારે મેગ્નેટિક મોમેન્ટ m સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180 ત્યારે કેવું બને ચુંબક? ત્યારે અસ્થિર બને. કેમ કે તમે થોડું વિચારો, ટોર્ક બરાબર શું લખાય? એમ બી સાઇન થીટા. બરાબર છે. તો આની સ્થિતિ ઊર્જાનું સૂત્ર વિચારો. તો આની પોઝિશન વિચારો તમે. થીટાની કિંમત, માનો કે કોઈ મેગ્નેટ આમ ગોઠવાતું હોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં, એના બદલે આપણે આમ ગોઠવીએ તો થીટાની કિંમત 180 થાય. આ પોઝિશન એની સંપૂર્ણ અસ્થાયી કહેવાય. કેમ કે એ સંજોગોમાં એની સ્થિતિ ઊર્જા મહત્તમ હોય. હવે તમે જેવો હાથ લઈ લો તો સ્થિતિ ઊર્જાનું ચાક ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ અને આમ ગોઠવાઈ જશે. એટલા માટે થીટાની કિંમત 180 હોય તો m સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો 180 હોય એ સંપૂર્ણ અસ્થાયી પોઝિશન, અસ્થિર કહેવાય. હવે આ સંજોગોમાં પણ સ્થિતિ ઊર્જા શોધો તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર m સદિશ ડોટ b સદિશ. તો mb cos 180. cos 180 ની કિંમત કેટલી? તો કે -1. આ માઈનસ m ની કિંમત 0.32, આ કિંમત 0.15. cos 180 ની કિંમત -1. હવે આ માઈનસ અને આ માઈનસ એટલે નીકળી ગયું તો પ્લસ 0.048 જૂલ. આમ સ્થિતિ ઊર્જાની કિંમત મેક્સિમમ થઈ. અને આ મેગ્નેટની આ સંપૂર્ણ અસ્થાયી પોઝિશન કહેવાય. કેમ કે એની ઊર્જા મહત્તમ છે, તરત જ બીજી ઊર્જામાં રૂપાંતર થાય અને ક્ષેત્રને સમાંતર ગોઠવવા માટે પ્રયત્ન કરે. તેથી આ સંપૂર્ણ અસ્થાયી પોઝિશન આ મેગ્નેટની આ સંપૂર્ણ સ્થાયી સ્થિતિ તરીકે ઓળખાય. સ્વાધ્યાયનો 5મો દાખલો. ખૂબ નજીક આટાવાળા 800 આટા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો મેગ્નેટિક મોમેન્ટ શોધો. અને બીજો પ્રશ્ન પણ પૂછાયો છે કે આ સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ કેવી રીતે વર્તે? તો આ બંને બાબત સમજવાની છે. પહેલા આપેલી વિગત લખી દઈએ. m 800 આટા, ક્ષેત્રફળ a 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, અને વિદ્યુત પ્રવાહ I 3 એમ્પિયર, અને સોલેનોઇડનું મેગ્નેટિક મોમેન્ટ ms શોધવાનું છે. આ વાત તો એકદમ સિમ્પલ છે. હવે કોઈ પણ સોલેનોઇડ હોય, માનો કે આ સોલેનોઇડ છે, તમે જાણો છો કે આ રીતે નળાકાર હોય
અને એના પર હેલિકલ આકારે આ રીતે તાર વીંટેલા હોય. અને અહીંયાથી પસાર થતો પ્રવાહ સમઘડી હોય, એટલે આ રીતે હોય સમઘડી. આપણે અહીંયાથી અવલોકન કરીએ અને પ્રવાહની દિશા સમઘડી હોય તો આ સોલેનોઇડનો આ છેડો S બને. આ એક જ આંટો લઈએ ને તો આ બાજુનો SN, એમ અહીંયા SN, એમ દરેકમાંથી પ્રવાહ એક જ દિશામાં હોય. તેથી આ બાજુ SN, આ આંટા માટે આ બાજુ S અને N એમ ગણતા જઈએ તો આ N. અને જો આપણે આ રીતે અવલોકન કરીએ, માની લો, અને પ્રવાહની દિશા વિસંગડી હોય, એન્ટી ક્લોકવાઇઝ, તો આ છેડો N ધ્રુવ તરીકે વર્તે, આ N અને આ S તરીકે વર્તે. માનો કે આપણે અહીંયાથી અવલોકન કર્યું અને પ્રવાહની દિશા વિસંગડી હોય તો એ છેડો શાના તરીકે વર્તે? N તરીકે વર્તે. એટલે આ રીતે કોઈ વર્તુળાકાર લૂપ હોય અને આપણે આમ જોઈએ અને પ્રવાહની દિશા સમઘડી તો આ બાજુનો છેડો S, આ N થાય. અને જો પ્રવાહની દિશા વિસંગડી હોય, એન્ટી ક્લોકવાઇઝ, તો આ બાજુ N અને પેલી બાજુ S. આમ આ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, N થી S તરફ બહારના ભાગમાં અને અંદરના ભાગમાં S થી N તરફ આ રીતે. એટલે વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડ એમાં પણ એક છેડો S અને N તરીકે વર્તે એનું આ ચુંબકીય ક્ષેત્ર છે. અને કોઈ મેગ્નેટ હોય એમાં પણ જે પરમાણુ હોય ને એમાં ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરતા હોય અને અહીંથી આપણે અવલોકન કરીએ અને બધા ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ સમઘડી હોય તો આ મેગ્નેટનો આ છેડો S અને આ બાજુ N તરીકે વર્તે એનું ચુંબકીય ક્ષેત્ર પણ આ રીતે N માંથી S તરફ બહારના ભાગમાં અને અંદરના ભાગમાં S થી N તરફ. આમ વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સમાન જ છે. અહીંયા બે ધ્રુવ, અહીંયા પણ બે ધ્રુવ, ચુંબકીય ક્ષેત્ર પણ સમાન. આમ સોલેનોઇડ એ ચુંબક તરીકે વર્તે તેમ ગણી શકીએ. આ વાત તમે તમારી રીતે લખવાની. હવે N, A, I અને MS શોધવાનું છે. તો MS બરાબર આવું સૂત્ર છે NaI. સોલેનોઇડ હોય ને નું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ચાકમાત્રા મોમેન્ટ NaI 9. હવે n ની કિંમત કેટલી? તો કે 800. a ની કિંમત કેટલી? તો કે 2.5 ગુણ્યા 10 - 4 અને પ્રવાહ કેટલો? કે 3 એમ્પિયર. હવે તમે વિચારી જોજો, આ પોઈન્ટ કાઢી નાખો તો અહીંયા એક 0 ઓછો કરી દો તો 80 થયા, એક 0 બીજો ઓછો કરી દો તો એ 10 ની -3 થઈ. 25 ગુણ્યા 8 થયા. 25 ગુણ્યા 8 કેટલા થાય? 200. 200 માંથી બે 0 કાઢી નાખો તો એ 10 ની -3 હતી ને, એ 10 ની -1 થઈ ગઈ. હવે અહીં કેટલા વધ્યા? કેટલા વધશે? 25 ગુણ્યા 8 એટલે 200 થયા ને, એટલે 2 વધ્યા અને 2 અને 3, 2 ગુણ્યા 3 બરાબર 6 અને 10 ની -1 ઘાત વધે એટલે 0.6 જૂલ પ્રતિ ટેસ્લા તમારો આન્સર આવશે. જો આ ગુણાકાર તમને યોગ્ય ના લાગે તો તમે તમારી રીતે કેલ્સી થી આપવાનું. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો પાંચમા દાખલા પરથી જ છે. સ્વાધ્યાયના 5.5માં દર્શાવેલ સોલેનોઇડને શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમશીતી દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તો ટોર્ક શોધો. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર નિયમિત અને આ રીતે સોલેનોઇડ છે. અને આ સોલેનોઇડની અક્ષ જે ક્ષેત્ર સાથે ખૂણો બનાવે θ 30 અને તમારે શોધવાનું છે ટોર્ક. ચલો θ ની કિંમત કેટલી આપી છે? 30.
ચુંબકીય ક્ષેત્ર B કેટલું આપ્યું છે 0.25 ટેસ્લા, એટલે 1/4 ટેસ્લા. અને ટોર્ક તમારે શોધવાનું છે. અને m ની કિંમત આગળના દાખલામાં કેટલી આવી હતી તો એ જોઈ લો. આગળના દાખલામાં m ની કિંમત 0.6 હતી, તો m ની કિંમત 0.6. હવે ટોર્ક બરાબર સૂત્ર કયું આવે? mb sin θ. તો ટોર્ક બરાબર m ની કિંમત 0.6, b ની કિંમત 1/4 sin 30. તો ટોર્ક બરાબર 0.6 ગુણ્યા 1/4 ગુણ્યા 1/2. તો કેટલા થશે એ પ્રમાણે તમે વિચારો. 0.6 ની જગ્યાએ પોઈન્ટ કાઢ નાખો તો કેટલા લખાય? તો 6 ગુણ્યા 1/4 ગુણ્યા 1/2 ગુણ્યા 10⁻1. આ ભાગ ચાલે છે 3. 3/4 એટલે કેટલા? 0.75. અને 0.75 ગુણ્યા 10⁻1 એટલે 0.075 ટોર્ક છે, ટાઉ છે, એનો એકમ કયો થાય? જૂલ. આ જવાબ એકદમ સિમ્પલ, ખાલી આ સૂત્ર મૂકી અને તમારે ટોર્ક ટાઉ શોધવાનો છે. બધી જ કિંમત આપી છે. આ m ની કિંમત આગળના દાખલામાં જે જવાબ આવે ને એ લેવાની. બાકી ટોર્ક ટાઉ શોધવાનું. સોલેનોઇડ એક ચુંબકની જેમ જ વર્તે. જે સૂત્ર ચુંબક માટે છે એ સોલેનોઇડ માટે વાપરો અને ટોર્ક ટાઉ તમારે ગણતરી કરવાની છે. સ્વાધ્યાયનો 7મો દાખલો. ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 1.5 જૂલ પ્રતિ ટેસ્લા ધરાવતા એક ગજિયા ચુંબકને નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ છે, મતલબ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવેલો છે. પ્રારંભમાં થીટા બરાબર 0 છે. તો બાહ્ય ટોર્ક દ્વારા કાર્ય કેટલું? ક્ષેત્રને લંબ. તો θ1 ની કિંમત 0. શરૂઆતમાં કેવો છે? એક રેખસ્થ. હવે લંબ તો θ2 ની કિંમત 9. હવે કાર્ય W બરાબર mb cos θ1 માઈનસ cos θ2. હવે આ સૂત્રમાં m ની કિંમત 1.5 મૂકો. આ 1.5. b ની કિંમત 0.22. શરૂઆતમાં ક્ષેત્રને સમાંતર θ1 0 cos θ2 9. તમે જાણો છો કે cos 0 ની કિંમત 1, cos 90 ની કિંમત 0, તેથી આ 1 થયા. આ બંનેનો ગુણાકાર કરો એ તમારો જવાબ. કાર્યનો એકમ કયો થાય? જૂલ. તેથી આન્સરમાં છેલ્લે જૂલ લખો. હવે વિરુદ્ધ ગોઠવાય તો શરૂઆતમાં ક્ષેત્રને સમાંતર લખો. હવે ચુંબક વિરુદ્ધ ગોઠવાય છે. θ2 ની કિંમત 180. તો કાર્ય W2 mb cos θ1 માઈનસ cos θ2. ચલો m ની કિંમત 1.5, b ની કિંમત 0.22 cos 0 માઈનસ cos 180. હવે તમે સમજી શકો છો કે cos 0 ની કિંમત 1 માઈનસ આની કિંમત માઈનસ, તેથી માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. એટલે કૌંસ વાળું પદ કેટલું થશે? 2 થશે. આની સાથે ગુણાકાર કરવો. અહીંયા જે જવાબ આવે ને એના કરતાં બમણો જવાબ આવશે. એકમ જૂલ. કાર્ય. આ બંને ઘટનામાં ટોર્ક શોધો. તો પહેલી ઘટનામાં ટોર્ક mb cos θ કર્યું, θ ની કિંમત 90 અને θ2 કર્યું, θ2 ની કિંમત 90. હવે આમાં કિંમત મૂકી દો. m ની કિંમત 1.5, b ની કિંમત મૂકો, θ2 ની કિંમત 90 મૂકો. તો એ પ્રમાણે અહીંયા શું હશે? cos ની પણ sin આવશે. એ પ્રમાણે તમારા ટોર્કનો જવાબ આવશે જૂલમાં. એ જ રીતે બીજા ભાગમાં, આ ભાગની અંદર θ ની કિંમત કેટલી? 180 છે. તો 180 કિંમત મૂકી દો. તો ટોર્ક બરાબર mb sin 180. હવે તમે સમજીશો m ની કિંમત 1.5, b 0.22, sin 180, sin 180 ની કિંમત 0, તેથી અહીંયા જવાબ આવશે 0 જૂલ. અહીંયા જે આવે ખાલી ગુણાકાર કરવાનો છે. આમ
પહેલા ક્ષેત્રને સમાંતર છે અને મેગ્નેટ લંબ ગોઠવાય ત્યારે કાઢી. θ1 ની કિંમત 0, લંબ 90, ખાલી ગુણાકાર કરો. પહેલા ક્ષેત્રને સમાંતર છે, પછી ચુંબક વિરુદ્ધ ગોઠવાય એટલે θ2 ની કિંમત 180 હોય ત્યારે કાઢી. આના કરતા જવાબ બમણો આવે. પછી બંને ઘટનામાં ટોર્ક શોધો એટલે θ ની કિંમત 90 હોય ત્યારે ટોર્ક, 180 હોય ત્યારે ટોર્ક. આ બંને ઘટનામાં ટોર્ક પણ આપણે શોધવાનું છે. સ્વાધ્યાયનો 8મો દાખલો. 2000 આટા અને 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ. આટાની સંખ્યા n આપી છે 2000 અને ક્ષેત્રફળ a આપ્યું છે 1.6 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. એક સોલિનોઇડમાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર છે. તો મેગ્નેટિક મોમેન્ટ ms શોધો. ms બરાબર સૂત્ર શું આવે? નાઈ NAI. n ની કિંમત 2000 એટલે 2 × 10⁻³ લખી દઉં. a 1.6 10⁻⁴ અને 4 એમ્પિયર પ્રવાહ. જે આવે તે જવાબ જૂલ પ્રતિ ટેસ્લા. આ આન્સર મેગ્નેટિક મોમેન્ટ સોલેનોઇડ આ ત્રણેય વસ્તુ આપી છે. હવે એમ કહે છે કે આ સોલેનોઇડને મુક્ત રીતે લટકાવેલો છે ચુંબકીય ક્ષેત્રમાં. આ ચુંબકીય ક્ષેત્ર છે અને આ સોલેનોઇડની અક્ષ થીટા ખૂણો બનાવે છે. થીટા બરાબર 30. તો બળ અને ટોર્ક શોધો. આ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય અને આ સોલેનોઇડ આ રીતે ગોઠવેલો અને થીટાની કિંમત છે 30. પહેલા બળ શોધવાનું છે. હવે માનો કે આ છે n ધ્રુવ, એના પર બળ આમ લાગે છે F1 કહ્યું, આ બળ આમ લાગે S પર. હવે F1 એટલે એને આપણે F1 કહીએ અથવા Fn કહીએ. Fn કહીએ બરાબર ક્ષેત્રની દિશામાં લાગે QMB સદિશ અને આ બળને Fs કહીએ. બોલો બંને બળ કેવા છે? સરખા છે, પરસ્પર વિરુદ્ધ છે. આ બળ માઈનસ QMB. તો પરિણામી બળ n ધ્રુવ પર લાગતું બળ વત્તા s ધ્રુવ પર લાગતું બળ. બોલો બંને બળ કેવા? સરખા, વિરુદ્ધ. તેથી પરિણામી બળ થશે 0. બીજો પ્રશ્ન પૂછાય છે ટોર્ક શોધો. NB sin θ. થીટાની કિંમત કેટલી? 30. m ની કિંમત અહીંયા શોધી કાઢીને આપણે આજે m ની કિંમત આવી મૂકી દો. b ની કિંમત આ મૂકી દો. થીટાની કિંમત 30 મૂકી દો. જે આવે તે જવાબ જો m આવશે b 7.5 × 10⁻². થીટા 30 sin 30 ની કિંમત 1 આપ ગુણાકાર કરો અને ટોર્ક ટાઉ શોધી કાઢો. આ રીતે સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્રમાં આપણી રીતે લટકાવો તો આ ટોર્કનું આ આપણને મૂલ્ય મળશે. સ્વાધ્યાયનો 9મો દાખલો. 16 આટા અને 10 સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર ગુંચળું. આટાની સંખ્યા n આપી છે શું? ત્રિજ્યા આપી છે r 10 સેમી એટલે 0.1 મીટર. આના પરથી a પણ તમને મળે πr² કરો તો આડછેદનું ક્ષેત્રફળ a મળે 3.14 ગુણ્યા 10⁻⁴ નો વર્ગ. આ 10⁻⁴ તો 3.14 10⁻² થશે મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. અને તેમાંથી વહેતો પ્રવાહ 0.75 એમ્પિયર છે. પ્રવાહ I આપ્યો છે 0.75 એમ્પિયર વર્તુળાકાર ગુંચળું અને 5 × 10⁻² ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર આટલું આપેલું છે અને આ જે ગુંચળું છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર રહે અને આ રીતે કોણાવર્તન કરે છે, ફરે છે અને એની આવૃત્તિ આપી છે. આવૃત્તિ ન્યુ 2 સેકન્ડ ઇન્વર્સ. આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ વ્યસ્ત, તેથી 1/2 આ થાય આવર્તકાળ
અને આ જે ઘટના છે એમાં જડત્વની ચાક માત્રા I શોધો, આ રીતે પ્રશ્ન છે. એક વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં છે ચલિત કરી છોડી દે તો ગૂંચળું આમ ફરે છે અને 1 સેકન્ડની અંદર આટલા દોલન કરે છે. તો આ જે ગૂંચળું છે વર્તુળાકાર, એની જડત્વની ચાક માત્રા I શોધો, આ વર્તુળાકાર છે, આ બધી વિગત છે. તો તમારી પાસે આવું સૂત્ર છે T = 2π વર્ગમૂળમાં I/mv. આ આવર્તકાળનું સૂત્ર. હવે બંને બાજુ વર્ક કરું તો t² 4π² જડત્વની ચાક માત્રા I શોધવાની છેદમાં mv. હવે I ને સૂત્ર કરતા બનાવી લો તો t² ગુણ્યા mv અપોન 4π². હવે વિચારીએ કે આપણી પાસે t છે, ઓકે, આવર્તકાળ આવૃત્તિ પરથી શોધી કાઢો. ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 5 × 10⁻², પણ સ્મોલ m નથી આપેલું. તો સ્મોલ m આપણે પહેલેથી શોધી કાઢવા, ન કરીએ તો ત્યાં મૂકો. તો વર્તુળાકાર ગૂંચળું m = n/a/I. n ની કિંમત 16. ત્યાં સાદુરૂપ આપીને એની જગ્યાએ અલગ આપી દેવાનું. આ m નથી તો m પહેલા શોધી કાઢ્યું. એ ક્ષેત્રફળ શોધી કાઢ્યું 3.14 10⁻², અને પ્રવાહ I 0.75 જે આવે તે m જૂલ પ્રતિ ટેસ્લા. ત્યાં મૂકો ને તો સાદુરૂપ મોટું થશે, એટલે આપણે પેલા આવૃત્તિ પરથી આવર્તકાળ શોધી કાઢ્યું, m પણ શોધી કાઢ્યું આ બધી વિગત પરથી. ત્રિજ્યા પરથી ક્ષેત્રફળ, એના પરથી મેગ્નેટિક મોમેન્ટ m મળ્યું. હવે બધી જ કિંમત મૂકી દો. 1/2 વર્ગ m ની કિંમત અહીંયા જે આવી હતી, ચુંબકીય ક્ષેત્ર B આટલું, છેદમાં 4πr² મૂકી દો તો જડત્વની ચાક માત્રા I મળે. I નો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા ગણાય. આટાની સંખ્યા આપી હતી, ત્રિજ્યા પરથી ક્ષેત્રફળ મળી ગયું, I છે, B છે. આવૃત્તિ પરથી આવર્તકાળ શોધી કાઢ્યો અને પહેલા m પણ શોધી કાઢ્યો n એ I પરથી, કેમ કે m ની જરૂર છે. આવર્તકાળનું આ સૂત્ર લખી દીધું. I ને સૂત્ર કરતા બનાવો, જડત્વની ચાક માત્રા કહેવાય. બધી જ વિગત મૂકી દો તો જડત્વની ચાક માત્રા I આપણને પ્રાપ્ત થઈ જશે. 10મો દાખલો સ્વાધ્યાયનો. મેગ્નેટિક મેરિડિયનને સમાંતર સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ એક ચુંબકીય સોયની અણી સમસ્થિતિ સાથે 22 ડિગ્રીનો કોણ બનાવે છે. એ ડીપ એંગલ I આપ્યો છે 22 ડિગ્રી. તો આ સ્થળે ચુંબકીય ક્ષેત્રનું સમસ્થિતિજ ઘટક He કહેવાય, બરાબર 0.35 ગોસ છે. એટલે 0.35 10⁻⁴ ટેસ્લા થાય. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE શોધો. થિયરીમાં તમે જાણો છો કે સમસ્થિતિજ ઘટક He બરાબર BE cos I. આ સમસ્થિતિજ ઘટક. હવે આમાંથી આપણે BE શોધવાનો છે, તો BE ને સૂત્ર કરતા બનાવો તો He upon cos I. He ની કિંમત કેટલી? 0.35 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા અને છેદમાં cos 22. આ B. હવે આપણે નેચરલ કોસાઇન આપણા પરીક્ષાના લોગ ટેબલમાં નાખો. તેથી 90 માંથી 22 બાદ કરવાના તો 8 અને અહીં 6. તો તમે sin 68 ની કિંમત જોવો, એ જ કિંમત cos 22 ની થાય. એટલે નેચરલ સાઇન કાઢવાનું અને નેચરલ સાઇનમાં sin 68 જોવાના. પરીક્ષામાં લોગ ટેબલ તમને આપે, ન આપે તો અહીંયા રકમમાં નીચે કોઈ કિંમત લખી દીધી હોય.
તો sin 68 ની કિંમત એ જ કિંમત cos 22 ની એ કિંમત અહીંયા મૂકી દો અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE શોધી કાઢો, જે આવે તે જવાબ ટેસ્ટ. આ આન્સર આવી ગયો.